પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હોળી ધૂળેટીને લઈ ખેડા જિલ્લા એસટી વિભાગ દ્વારા ડાકોર ખાતે સુમેરું આયોજન કરવામાં આવશે। એસટી વિભાગ દ્વારા આવનાર યાત્રાળુઓને કોઈ પણ જાતની બસોને લઈને અગવડતાઓ ન પડે અને યાત્રાળુઓ સારી રીતે રાજા રણછોડના દર્શન કરી શકે। હોળી ધૂળેટી પર્વને લઈ ડાકોર ખાતે મોટી પૂનમ હોવાથી 10 તારીખથી 14 તારીખ સુધીની એસટી બસો ફાળવવામાં આવશે। હંગામી ધોરણે એસટી બસ સ્ટેન્ડ, ગુજરી બજાર, માર્કેટિંગ યાર્ડ તેમજ ડાકોર રેલવે સ્ટેશન તરફથી પણ બસોનું સંચાલન થશે। 10 થી 14 તબક્કાવાર હોટેલ 500 બસોનું સંચાલન કરવામાં આવશે। હોટેલ 740 વિકલ્પ બસો ફાળવવામાં આવશે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। જય રણછોડ। આગામી દિવસોમાં ડાકોર ખાતે યાત્રાળુઓને એસટી નિગમ દ્વારા પૂરેપૂરી બસોનું આયોજન એસટી નિગમ દ્વારા કરવામાં આવેલ છે। સદર આયોજન તારીખ 10 તારીખથી લઈને 14 તારીખ સુધી આયોજન થનાર છે, જેની અંદર ગુજરી બજાર ખાતે હંગામી બસ સ્ટેશન બનાવવામાં આવનાર છે, તેમજ ડાકોર રેલવે સ્ટેશન તરફથી પણ સંચાલન થનાર છે અને 11 થી 14 તારીખ દરમિયાન તબક્કાવાર 10 તારીખે 10 વ્હીકલ, 11 તારીખે 30, 12 તારીખે 130 અને 13 તારીખે 265 વ્હીકલ અને 14 તારીખે 65 વ્હીકલ એમ કુલ મળી 500 વ્હીકલ દ્વારા સદર મેળાનું સંચાલન થનાર છે। નડિયાદ વેસ્ટ ડિવિઝન પાસે કેટલા ટોટલ 740 વ્હીકલ નડિયાદ વિભાગ દ્વારા અવેલેબલ છે। એનામાંથી અમે 500 વ્હીકલ્સ દ્વારા સદર ઓપરેશન હાથ ધરનાર છીએ। જે રૂટીનમાં આપણા રેગ્યુલર મુસાફર છે એના માટેની કોઈ અગવડ, કોઈ વ્યવસ્થા ના, રૂટીન અમારું જે ઓપરેશન છે એ લોકલ લેવલનું યથાવત ચાલુ રહેશે જ। રેગ્યુલર મુસાફરોને કોઈ તકલીફ નહીં પડે। શક્ય તરફ સુધી અમે જે આ જે ઓપરેશન છે એની અંદર જે વ્હીકલ છે એને અમે આવરેલ છે અને સાથોસાથ અમે એક્સપ્રેસ અને લોકલનું પણ જે છે એનું ઓપરેશન યથાવત રહે એવી અમે પ્રયત્ન હાથ ધરીશું। લગભગ 60% જેવું આપણે કહી શકાય કે તમારા જે ઓપરેશન યોજના છે એમાં વિકસતો લગભગ ડાયવર્ટ થશે અને શું આયોજન એટલે હાલ અમે આ જે મેળો છે એ દર વર્ષની જેમ માત્ર નડિયાદ વિભાગના વ્હીકલો દ્વારા જ આ મેળો જે છે એનું આયોજન હાથ ધરાતું હોય છે અને આ જે છે આ વ્હીકલ જે છે એ ડેપોનું જે પ્રમાણ જોવા જઈએ તો આ 500 વ્હીકલ્સ કંઈ પર ડે એક દિવસ દરમિયાન નથી સંચાલન થતા, તબક્કાવાર છે, એટલે એનાથી અમારા એક્સપ્રેસ શેડ્યુલ અને જે લોકલ શેડ્યુલ છે એના પર નહીવત જેવી અસર થવા પામે છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।